મિત્રો, જય વીર મેહુર દાદા. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, જય વીર મેહુર દાદા વોટ્સએપ ગ્રુપ 1 દ્વારા આયોજિત 5મો સમસ્ત હિન્દુ બાબર સમાજ સારસ્વત વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન આટકોટ ખાતે તારીખ 2/11/2025 ને રવિવારના રોજ કરવામાં આવનાર છે. મિત્રો, આ માટે પૂરા ભારતના તેમજ ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા અને ગામડામાં વસતા હિન્દુ બાબર સમાજના વિદ્યાર્થીઓ છે, જેમણે ચાલુ વર્ષ એટલે કે 2025ના વર્ષમાં ધોરણ 10, ધોરણ 12, સ્નાતક, અનુસ્નાતક કે કોઈ પણ ઉચ્ચ ડિગ્રી પૂર્ણ કરેલી હોય તે તમામ વિદ્યાર્થીઓ માટે આ સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગૂગલ લિંક દ્વારા વિદ્યાર્થીનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, વિદ્યાર્થીએ પાસ કરેલ જે પણ ધોરણ, સબ્જેક્ટ અને એની માર્કશીટ અપલોડ કરવાની છે. તો મિત્રો, ગૂગલ લિંક છે https://forms.glE/pvtdwzxyo2mqbsnba. તો મિત્રો, આમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ સંપૂર્ણ ગુજરાતીમાં પોતાનું ફોર્મ ભરવાનું છે અને માર્કશીટ ઓફલાઈન સ્વીકારવામાં નહીં આવે, એટલે ઓનલાઈન જ તમારે ગૂગલ લિંક ભરવાની રહેશે. અન્ય માહિતી માટે મિત્રો અશોકભાઈ મકવાણા, જેમનો મોબાઈલ નંબર છે 9265658187, અથવા મૂળજીભાઈ ઝાલા, જેમનો મોબાઈલ નંબર છે 9913443536, અથવા રજનીશભાઈ મકવાણા, જેમનો મોબાઈલ નંબર છે 9904283912, અથવા સતીશભાઈ ગઢાદરા, જેમનો મોબાઈલ નંબર છે 8866233384. તો આ નંબર ઉપર વધારે માર્ગદર્શન માટે આપ લોકો કોલ કરી શકો છો. પણ મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટ્સનો મને પર્સનલી ફોન, મેસેજ વગેરે આવેલું કે ભાઈ આ ગૂગલ લિંક છે એ ભરવી કેવી રીતે, અમે જાતે કેવી રીતે ભરી શકીએ. તો એના માટે આપણે નાનકડો એક વિડીયો બનાવી લઈએ છીએ. સિમ્પલી જે આ ગૂગલ ફોર્મ લિંક છે તેના ઉપર તમારે એકવાર ક્લિક કરવાનું છે, જેમાં મિત્રો આખું તમામ માહિતી વાળું ફોર્મ આવી ગયું છે, જે તમારે સિમ્પલી એકવાર રીડ કરી લેવાનું છે. અને જે રેડ ફૂદડી આપેલી છે તે કમ્પલસરી તમારે વિગત ભરવાની છે, જેમાં આપણને એક સ્ટુડન્ટે પોતાનું વિગત મેકલી છે. આપણે એમનું જ નામ વગેરે નાખીને જોઈ લઈએ. મિત્રો, સૌથી પહેલા આપણે વિદ્યાર્થીનું ગુજરાતી ભાષામાં સંપૂર્ણ નામ લખવાનું છે. સ્ટુડન્ટનું નામ આપણે જોઈ લઈએ. ચૌહાણ યજ્ઞત્રી બહાદુરભાઈ. તો એ મુજબ આપણે ગુજરાતીમાં લખી નાખીએ. ઓકે, આ ફોર્મેટમાં જ લખવાનું છે. સૌથી પહેલા અટક, નામ અને ત્યારબાદ પિતાનું નામ. ત્યારબાદ મિત્રો એમનું પોતાનું સંપૂર્ણ એડ્રેસ આપણે ગુજરાતી ભાષામાં લખવાનું છે. તો તમે મારા જેમ ટાઈપ પણ કરી શકો છો, પરંતુ આપણને સ્ટુડન્ટે એની વિગત મેકલેલી છે એટલે આપણે સીધું કોપી પેસ્ટ કરીશું. એમનું ગામ કેરિયા છે. જિલ્લો જુનાગઢ,
તાલુકો ભેસાણ અને એમનો પિનકોડ નંબર. ઓકે, હંમેશા આપણે કોઈ પણ એડ્રેસ નાનાથી મોટા સુધી લખવાનું થતું હોય છે, એટલે આપણે જિલ્લાને કટ કરીને નીચે નાખી દઈએ છીએ. આ એમનું એડ્રેસ થઈ ચૂક્યું છે. આપણે એમનો મોબાઈલ નંબર જોઈ લઈએ. સેવન 85982 0899 ફરી ચેક કરી લઈએ. 7859820899 0859820899. ઓકે, આ એમના ફાધર બહાદુરભાઈનો નંબર છે. સ્ટુડન્ટ બને ત્યાં સુધી એમના પેરેન્ટ્સનો જ નંબર નાખજો. એમણે મિત્રો જ્યાં સુધી મને આઈડિયા છે ધોરણ 10ની માર્કશીટ ત્યારબાદ મિત્રો તમે 10મું 12મું જે પણ અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેનું આમાં સિલેક્શન આપી દેજો. ત્યારબાદ તમારા કુલ ગુણ લખવાના છે. મિત્રો કુલ ગુણ 600 છે. એમાંથી તમે મેળવેલા ગુણ કેટલા છે એ દર્શાવવાના છે. મિત્રો મેળવેલા ગુણ 448 છે. આપણે ગુજરાતીમાં બધું લખવાનું છે એટલે મેં ભૂલ કરી, તમે ભૂલ ન કરતા. 600 માંથી 448 અને એમનો ગ્રેડ મિત્રો આપણને ગ્રેડ માટે કોઈ ગાઈડલાઈન આપેલી નથી, એટલા માટે આપણે B1 કરી દઈએ છીએ. અમુકને જો ગ્રેડેશન સિસ્ટમ હોય અને એમાં ગ્રેડ જણાવેલો હોય તો એ મુજબ આપ કરી શકો છો. હવે મિત્રો આમાં આપણે 2025માં પાસ કરેલ માર્કશીટનો ફોટો અથવા PDF અપલોડ કરવાની છે. તો ઘણા લોકોને આ ફોટો કે PDF કેવી રીતે અપલોડ કરવી તેનો આઈડિયા નથી, તો આપણે એના માટે પણ માર્ગદર્શન મેળવી લઈએ. ત્યારબાદ મિત્રો આમાં 2025માં પાસ કરેલી માર્કશીટ ફોટો અથવા PDF માં આપણે એડ ફાઇલમાં જવાનું છે. જેમાં મિત્રો આપણે બ્રાઉઝમાં જવાનું છે અને ફોટોઝમાં આપણી પાસે જે માર્કશીટનો ફોટો છે તે શોધીને આપણે એને અપલોડ કરવાનો છે. ત્યારબાદ મિત્રો આપણે આપણો જે પણ ફોટો છે એમાં નામ લખી નાખશું, જેથી કરીને આપણને અપલોડ કરવામાં શોધવામાં સરળતા રહે. અને અપલોડ થઈ ગયા બાદ મિત્રો સિમ્પલ સબમિટ પર આપણે એકવાર ક્લિક કરવાનું છે. એ લોકો આમાં મસ્ટ બી અ નંબર 600 તો આપણે લખેલા છે. ફરીવાર મિત્રો લખી દઈએ. આમાં મિત્રો ક્યાંય ભૂલ હશે ને તો એ લોકો આપણને સેવ કરતા પહેલાં દર્શાવી દેશે અને સેવ નહીં થવા દે. ટોટલ માર્ક્સ એ લોકો પૂછે છે, એટલે હવે મિત્રો આપણે આને ઇંગ્લિશમાં નાખી જોઈએ છીએ.
700 448 અને ઓકે સબમિટ. તો મિત્રો ધ્યાનમાં રાખજો, જે તમારા માર્ક છે, ટોટલ માર્ક અને મેળવેલા માર્ક એ તમારે ઇંગ્લિશમાં નાખવાના રહેશે, તો જ એ સ્વીકારશે. અને મિત્રો આપણને જે ફોર્મ ભર્યું છે તેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો મિત્રો જે પણ આપણા બાબર સમાજના બાળકો છે તે લોકો વિદ્યાર્થીઓ ચોક્કસથી પોતાનું ફોર્મ સબમિટ કરાવી દે. આગળની અન્ય માહિતી આયોજક શ્રી તરફથી આવશે, એટલે મારી, તમારી, આપણા સૌની યુટ્યુબ ચેનલ જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલ ઉપર ચોક્કસથી અપડેટ આપી દેવામાં આવશે. તો જોડાયેલા રહેજો. આવજો. જય વીર મેહુલ દાદા.